ની શરૂઆત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર ઘટશે, જેનાથી લોકોને બફારા અને લૂથી આંશિક છુટકારો પણ પ્રાપ્ત થશે। તો આગાહીકાર અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના મતે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પવન અને કરા સાથે વરસાદ પણ પડી શકે છે। તો આ ફેરફારને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે, પરંતુ પવનનું જોર વધુ રહેશે। મે મહિનામાં માવઠાનું સંકટ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, તેમજ વાવાઝોડા જેવા પવન પણ ફૂંકાઈ શકે છે। उच्च अधिकतम तापमान है, इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा, और जो तटीय क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा। धीरे धीरे मे मास में पवन की गति વધશે અને લગભગ આ પવન મે માસમાં તો કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો પવન રહેવાની શક્યતા રહે છે। મે માસમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અનપ્રિડિક્ટિવ એટલે કે અણધાર્યું થવાની શક્યતા રહે છે। ગરમી થાય, સાનુકૂળ હવામાન થાય, ગાજવીજ સાથે બપોર બાદ વરસાદ થતો હોય છે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે। મે મહિનામાં વાવાઝોડા અંગે જોઈએ તો 11 થી 20 મેમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, અને 15 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને વાવાઝોડા થશે। બંને સાગરમાં વાવાઝોડાની શક્યતા છે। 15 મનપામાં પદાધિકારીઓની અટકળોનો હવે અંત આવશે। પદાધિકારીઓના નામોની અટકળો પર અંત આવશે। આવતા સપ્તાહના અંત સુધીમાં યાદી જાહેર થઈ શકે છે। સ્થાનિક ચૂંટણી બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આવતા સપ્તાહે મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, અને મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારોની પસંદગી પર નિર્ણય કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જંગી જીત બાદ પ્રક્રિયા તેજ થઈ છે। સેન્સ પ્રક્રિયા દ્વારા નામો ફાઇનલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સપ્તાહના અંત સુધી યાદી જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, હવે આવતા સપ્તાહમાં જે પણ નામોની ચર્ચા છે તે થવાની છે, અને નામોની જાહેરાત પણ થઈ શકે છે। શું અપડેટ મળી રહ્યું છે? જે જંગી જીત બાદ હવે સત્તાના કેન્દ્ર સ્થાનો માટે નેતૃત્વ નક્કી કરવાનો સમય આવી ગયો છે। મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતા જેવા હોદ્દાઓ માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે। બીજી તરફ નગરપાલિકા અને પંચાયતોમાં પ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતા માટે પણ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે। હું આપણે જણાવવા માંગીશ કે હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું મંત્રીમંડળ 1 મેના રોજ સુરત ખાતે યોજાનારા ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને દક્ષિણ ગુજરાત માટેની રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનમાં વ્યસ્ત છે। આ બંને મહત્વના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, અને ત્યારબાદ હોદ્દેદારોના નામો પર આખરી મોહર મારવામાં આવશે। પાર્ટીના સૂત્રો અનુસાર ભાજપ દ્વારા લોકશાહી ઢબે સેન્સ લેવાની પરંપરા મુજબ પ્રક્રિયા હાથ ધરાશે। નિરીક્ષકોને અલગ અલગ વિસ્તારોમાં મોકલીને સ્થાનિક કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો પાસેથી અભિપ્રાય લેવામાં આવશે, અને આ માહિતીના આધારે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે। ભાજપમાં સામાન્ય રીતે હોદ્દેદારોની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવે છે, જેથી આંતરિક મતભેદો ટાળી શકાય અને સંગઠન મજબૂત રહે। અંતિમ નામો નક્કી થયા બાદ સંબંધિત સંસ્થાઓની સામાન્ય સભામાં ઔપચારિક રીતે મંજૂરી આપી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 15 મનપામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ શહેરના નગરપતિ કોણ બનશે તેની ચર્ચાએ જોર પકડ્યું। 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કેસરીઓ લહેરાયા બાદ હવે અહીં નગરપતિ કોણ બનશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું।
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના નગરપતિ સાથે મુખ્ય 5 અધિકારીઓ માટે કોણ કોણ રેસમાં છે તેની વાત કરીએ તો પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મેયર પદ પર ઓબીસી પુરુષ માટે અનામત છે. અનુભવી અને સિનિયર રહી ચૂકેલા કોર્પોરેટરને મેયર બનાવવામાં આવી શકે છે. સુરત મહાનગરપાલિકામાં મેયર તરીકે નેન્સી શાહ, ઉર્વશી પટેલ, એડવોકેટનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા માટે ભૂપત જારિયા, ભાવેશ કંજારિયા અને ગણેશ ડાભીમાંથી કોઈ એક મેયર બની શકે છે. પોરબંદરના નગરપતિ માટે સાગર મોદી, ભાવિકા, દીપક જુંગી અને વિક્રમ ઓડિદ્રા રેસમાં છે. તો વાપી મહાનગરપાલિકામાં મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ અને પ્રિયંકા કહારમાંથી કોઈ એક મેયર બની શકે છે. વડોદરા મનપામાં મેયર પદ માટે વોર્ડ 12માંથી વિજેતા સમીર વાઘેલાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. નડિયાદમાં ઈશિત પટેલ અથવા મનીષ પટેલ બની શકે છે મેયર. મહેસાણા મહાનગરપાલિકામાં મેયર પદ માટે નયનાબેન પ્રજાપતિનું નામ મોખરે છે. ભાવનગર મહાનગરપાલિકામાં કાળિયાબીડ વોર્ડના વર્ષાબા પરમાર, શીતલબેન જોશીનું નામ આગળ ચાલી રહ્યું છે. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર માટે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશ રાઠોડનું નામ ચર્ચામાં છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચ હિસાબ માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે 13 મે સુધી તમામ ખર્ચ વિગતો જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશન 9 લાખ, જિલ્લા પંચાયત 6 લાખ, તાલુકા પંચાયત 3 લાખની છે ખર્ચ મર્યાદા. ત્યારે ઘણા ઉમેદવારોના હિસાબ હજુ બાકી છે. ત્યારે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સમયસર હિસાબ નહીં આપનારને કારણદર્શક નોટિસની કાર્યવાહી પણ કરવામાં આવશે. ભરૂચની ઝઘડિયા મેટ્રોપોલિટન કંપનીમાં મારામારી મામલે ચૈતર વસાવાએ પોલીસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પોલીસ લાજવાને બદલે હવે ગાજી રહી છે અને ચૂંટણીના પરિણામો બાદ મારા પર 3 ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. તો ચૈતર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ જેલ જવાથી ડરતા નથી. આજે એક નહીં હજારો ચૈતર વસાવા ઉભા થયા છે અને જેલમાં જવા માટે તૈયાર છે. ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપની વાળાને બચાવી લઈશું. ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઉભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એક ન્યાય અમે આપીને રહીશું. થોડા દિવસ પહેલા ઝઘડિયા જેઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં આગ લાગી હતી અને 16 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. આ પૈકી 2 કામદારોના સારવાર દરમિયાન મોત પણ નીપજ્યા. ત્યારે ચૈતર વસાવા પીડિત પરિવારોની વારે ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જૂનાગઢની સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપ આગેવાને વિડીયો વાયરલ કર્યો અને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ મૈત્રે વિડીયો વાયરલ કર્યો છે. ત્યારે વિડીયો વાયરલ કરી રાજીનામાની વાત કરવામાં આવી છે. આણંદપુરની રાજનીતિમાં ઉલટફેર જોવા મળ્યો છે. સરપંચ મેરામણભાઈ બંભવા આપશે રાજીનામું. ત્યારે દિનેશ મૈત્રે જાહેર જીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કેવલભાઈ ચોવટિયા પણ નહીં લડે ચૂંટણી. લોકોના પ્રતિસાદથી નેતાઓ થયા છે નારાજ. હવે હોદ્દા વગર સેવા કરશે. હવેથી સંપર્ક કાર્યાલય પણ રહેશે બંધ. અને વિડીયોમાં કહ્યું કે કામ કરવા છતાં ગામ લોકોને આઈડિયોલોજી ગમતી નથી. અમે નકામા છીએ, અમારાથી કામ થતા નથી. ગામ ઘણું હોશિયાર અને સારું છે તેવું માનીએ. ત્યારે આણંદપુરની રાજનીતિમાંથી રાજીનામું આપીએ છીએ તેવું કહ્યું છે. ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપની હાર બાદ આ વિડીયો બનાવ્યો છે. શ્રી કૃષ્ણ આણંદપુર વાસીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોગરભાઈ બંધિયા રાજીનામું આપી દેશે. હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી કરીશ નહીં અને ભવિષ્યમાં કેવલભાઈ પણ ક્યારેય કોઈ સહકારી ક્ષેત્રની કોઈ ચૂંટણી લડશે નહીં.
અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું. અને આ ઓફિસ પણ કાલથી બંધ કરી દઈએ છીએ, કારણ કે એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. એટલે જાહેર જીવનમાંથી અમે નકામા છીએ, અમારાથી કોઈ પ્રકારના કામ થતા નથી. ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું અને કેવલનું રાજીનામું આપું છું. પંચમહાલના ગોધરા શહેરે ફરી એકવાર સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપ્યો છે. ગોધરા નગરપાલિકાની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માંથી અપેક્ષાબેન સોનીએ મુસ્લિમ મતદારોના જંગી સમર્થન સાથે ઐતિહાસિક જીત મેળવી. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં એક પણ હિન્દુ મતદાતા નથી, છતાં મુસ્લિમ સમાજે વિશ્વાસ મૂકીને તેમને 2762 મતોથી વિજયી બનાવ્યા છે. 2021માં માત્ર 100 મતોના અંતરે હાર્યા બાદ પણ અપેક્ષાબેને લોકો સાથેનો સંબંધ જાળવી રાખ્યો હતો, જેના પરિણામે આ વખતે તેમને ભવ્ય જીત મળી છે. અપેક્ષાબેને આ જીતને લઘુમતી સમાજનો તેમના પરનો ભરોસો ગણાવ્યો છે અને ખાતરી આપી છે કે તેઓ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અને પ્રશ્નોને નિષ્ઠાપૂર્વક હલ કરશે. હું જંગી બહુમતીથી જીત્યું છું. ત્યાંનો મને સાથ સહકાર ખૂબ જ મળ્યો. એ લોકોનો આવકાર પણ એટલો મળ્યો. ત્યાં સાતપુર લોઢામાં પાણીની સમસ્યા બહુ જ છે. ત્યાં આગળ કચરો પછી ગટરની સમસ્યા છે, એનું અમે નિવારણ લાવીશું. મોહમ્મદી મલ્લામાં પણ બહુ પ્રોબ્લેમ છે, અમુક જગ્યાએ બી છે ખાસો બધો પ્રોબ્લેમ. એ બધો પ્રોબ્લેમ સોલ્વ કરીશું અમે લોકો. ત્યાં આગળ ડસ્ટની બહુ સમસ્યા છે, ત્યાં લાઇટની છે, ગટરોની છે, સાફ સફાઈ નથી. અને જે અન્ય કામ હશે અને જે બીજા બી હશે એના માટે હું મારા તન મનના ધનથી નગરપાલિકાની અંદર મારી બધી જ સેવાઓનું એમને બને એટલો બધો ઉત્સાહથી કામ કરી અને બધું જ પ્રેરણા પૂરી કરીશ. તો મુસ્લિમ મતદારોના જંગી સમર્થનનો આ મામલો અને ભવ્ય જીત પ્રાપ્ત થઈ છે. ત્યારે 2021માં જ નજીવી હાર પ્રાપ્ત થઈ હતી, ત્યારબાદ આ વખતે જીત પ્રાપ્ત થઈ છે. ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે, ત્યારે બેંક નિફ્ટીમાં 800થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. મિડ કેપમાં પણ 750થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $124 પાર પહોંચી ચૂક્યો છે. તો ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, ત્યારે બેંક નિફ્ટીમાં 800થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. મિડ કેપમાં પણ 750થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $124 પાર પહોંચી ચૂક્યો છે. તો ભારતીય શેર બજારમાં મોટી ઉથલપાથલ આ જોવા મળી રહી છે અને મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ત્યારે સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. બેંક નિફ્ટીમાં 800થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો. તો આ તરફ મિડ કેપ પર નજર કરીએ તો મિડ કેપમાં પણ 750થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $124 પાર પહોંચી ચૂક્યો છે. તો ભારતીય શેર બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. તો આ તરફ બેંક નિફ્ટીમાં 800થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં પણ 750થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $124 પાર પહોંચી ચૂક્યો છે. તો ભારતીય શેર બજારમાં આજે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, મોટો કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. તો આ તરફ બેંક નિફ્ટીમાં 800થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. ત્યારે મિડ કેપમાં 750થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $124 પાર પહોંચી ચૂક્યો છે. તો ભારતીય શેર બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને મોટો કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.
ભરૂચમાં સાયખા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોલ્ફ બોલ બનાવતી કંપનીના વેરહાઉસમાં આગ લાગવાની ઘટના બની. મોડી રાત્રે આગથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. વેરહાઉસમાં રાખેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, તો ભારે મહેનત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે. તો ભરૂચની આ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટના સર્જાઈ છે અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના અમરાપર ગામ નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં તળાવમાં નાહવા ગયેલા 4 મિત્રોમાંથી 15 વર્ષીય કિશોરનું પગ લપસતા પાણીમાં ગરકાવ થવાથી મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી અને શોધખોળ હાથ ધરી છે. તો ભારે જહેમત બાદ ટીમે બોટ અને લાઈફ રિંગની મદદથી કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને ભારતીય નૌકાદળે સંયુક્ત રીતે નવી NASM SR એન્ટી-શિપ મિસાઇલનું સફળ સાલ્વો પરીક્ષણ કર્યું છે. ત્યારે ઓડિશા નજીક બંગાળની ખાડીમાં હેલિકોપ્ટર પરથી એક પછી એક 2 મિસાઇલ લોન્ચ કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. મિસાઇલે સમુદ્રી સપાટી નજીકના લક્ષ્યને ચોક્કસ રીતે હિટ કર્યું અને તમામ મિશન ઉદ્દેશ્યો પૂર્ણ થયા છે. તો આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત મિસાઇલ ભારતની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો કરશે. સમગ્ર પ્રક્રિયાને રડાર, કેમેરા અને અદ્યતન ટ્રેકિંગ સિસ્ટમો દ્વારા મોનિટર કરવામાં આવી હતી. તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સિદ્ધિ બદલ તમામ સંકળાયેલા પક્ષોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ સફળતા ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. વડોદરામાં SSG હોસ્પિટલમાં વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝડ હાલતમાં મળી આવ્યો છે. ત્યારે મૃતદેહ ડીકમ્પોઝડ થતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. પરિવારના હોબાળા બાદ હુમલો કરાયો હોવાની તબીબનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આજે SSG હોસ્પિટલના તબીબો હડતાળ પાડશે. તો તબીબો પરના હુમલાઓની ઘટનાના વિરોધમાં હડતાળ કરવામાં આવશે. ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓથી દૂર રહેશે તબીબો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભલે 160 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો હોય, પરંતુ આખા શહેરમાં ચર્ચા માત્ર એક જ બેઠકની છે અને તે છે ખાડિયા. જનસંઘ અને ભાજપનો આજે ગઢ ગણાતા ખાડિયામાં 5 દાયકા બાદ કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. તો ભાજપના દિગ્ગજ નેતાઓની આ કર્મભૂમિમાં કમળ કેમ કરમાયું? જુઓ શું રહ્યા ભાજપની હારના કારણ. અમદાવાદ મહાનગરપાલિકાના પરિણામે ચોંકાવ્યા. ભાજપના ગઢ પર કોંગ્રેસનો પંજો. ભાજપની જીત કરતા હારની વધુ ચર્ચા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ અનેક આશ્ચર્યો સર્જ્યા છે. એક તરફ ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે, તો બીજી તરફ કોંગ્રેસે અમુક બેઠકો પર ઐતિહાસિક લડત આપીને સૌને ચોંકાવી દીધા છે. અમદાવાદ શહેરની ખાડિયા બેઠક પર 5 દાયકા બાદ કોંગ્રેસની પેનલ જીતી છે. ભાજપના ઉદયની સાક્ષી બનેલી ખાડિયા બેઠક પર કોંગ્રેસનો પંજો ભારે પડ્યો છે. ભાજપની હાર બાદ મહામંથન ચાલી રહ્યું છે, જેમાં હારની પાછળ અનેક કારણો સામે આવી રહ્યા છે. સ્થાનિક ભાજપના નેતાઓની ખેંચતા, SIR કામગીરીના પગલે મતોના વિભાજન અને મુસ્લિમ સમાજે કરેલા બમ્પર વોટિંગને મહત્વના ફેક્ટર ગણાવાઈ રહ્યા છે. 160 બેઠકના વિજય સામે ખાડિયા બેઠક પર કોંગ્રેસની જીત સૌને આશ્ચર્યચકિત કરી રહી છે. ખાડિયાના ઇતિહાસની વાત કરીએ તો આઝાદીથી 1972 સુધી ખાડિયા બેઠક પર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જીત મેળવતી હતી, પરંતુ પહેલીવાર 1972માં અહીં જનસંઘની પેનલ જીતી હતી. અજય ચાલતા ગઢને જનસંઘે અહીં રોક્યો હતો. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના તાપ વચ્ચે 1980માં જ્યારે કોંગ્રેસનો જુવાળ હતો, તે સમયે ખાડિયા 1 અને ખાડિયા 2 આ બંને બેઠક પર ભાજપના 6 ઉમેદવારોએ કેસરીઓ લહેરાવ્યો હતો. 1987માં થયેલી ચૂંટણીમાં અહીંથી હરિન પાઠક, જયેન્દ્ર પંડિત જેવા નેતાઓ ચૂંટાયા અને અમદાવાદ શહેરના ભાજપના પહેલા મેયર ખાડિયાએ આપ્યા.
એવી રીતના 1987માં ભાજપની જ્યારે સત્તા આવી ત્યારે પ્રથમ મેયર જયેન્દ્ર પંડિતને બનાવ્યા, એ વખતે એમટીએસના ચેરમેન હરીન પાઠકને બનાવ્યા. અહીંયા એ સંઘ અને જનસંઘ અને ભાજપ એ લોકોના ગરથુથીમાં હતું અને લોકોના પ્રાણમાં ઘૂસી ગયેલું. તમે રાતે બી ઊંઘમાંથી ઉઠાડીને કોઈને પૂછો તો એ ભાજપ સિવાય કોઈ વાત ના કરે. ખાડિયા હાર પર સ્થાનિક લોકોનો દાવો છે કે ભાજપની હાર પાછળ ભાજપ જ જવાબદાર છે. બેજવાબદારીપૂર્વક નિવેદનો તેમજ મતોનું ધ્રુવીકરણ સૌથી મોટા કારણો છે. એ લોકોએ તો વોટિંગ કર્યું પણ ક્યાંક વિચારધારામાં નાનો મોટો ફરક પડી ગયો છે અને પર્ટિક્યુલર ઘણા બધા જૂથવાદ, ઘણા બધા સ્ટેટમેન્ટો, રાજકીય સ્ટેટમેન્ટો, ઘણી બધી પરિભાષાઓ, ઘણા બધા લોકોના જાહેરમાં બોલેલા શબ્દો અથવા નાની નાની ગ્રુપ મિટિંગમાં કરેલી વાતો એ ક્યાંક અસર થઈ એવું દેખાય છે. કે ના, ભાજપે તો ખૂબ સારું, અમારા યંગસ્ટર માટે બી ખૂબ સારું કામ કર્યું છે અને જે પૂર્વ કોર્પોરેટર હતા ખાડિયાના, એ લોકોએ ખાડિયાના વિસ્તાર માટે બી ઘણા કામગીરી કરી છે. ખાડિયાના એક વર્ગનો એવો દાવો છે કે અહીં કમર્શિયલ એકમોનો વધારો થઈ રહ્યો છે. રહેણાંક મકાનો ગોડાઉન બની ગયા છે અને સ્થાનિક ભાજપના નેતાઓની નિષ્ક્રિયતા સૌથી મોટી અસર છે. તેમજ બેફામ થયેલા ભાજપ નેતાઓના નિવેદનની પણ અસર થઈ છે. લોકો અહીં સાથે મળી રહે છે પણ ભાજપ નેતાઓ ચૂંટણી સમયે શું કરીશું તેના કરતા હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન જેવા નિવેદનો આપી રહ્યા હતા, જે નુકસાન કરી ગયા. કે જ્યારે ઇલેક્શનો આવ્યા છે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક જ સ્ટેટમેન્ટ ચલાવ્યું છે, હિન્દુ મુસ્લિમનું કાં તો રામ અને રહીમનું. 50 મીટરના પટ્ટાની અંદર 3 કોર્પોરેટર હોવા છતાં લોકોએ અમને બતાવ્યું છે ગંદુ પાણી આવે છે ગટર અને એ ભેગું થઈને, બરાબર, બાળકો માંદા પડી જાય છે. એટલે હું એવું માનું છું કે સૌથી મોટું ફેક્ટર એ છે કે ખાડિયાની જનતા જાગૃત જનતા છે. એમને ખબર છે કે અમારી વચ્ચે જે અમારા સ્થાનિક ઉમેદવારો આવ્યા છે, કોંગ્રેસના જેટલા પણ ઉમેદવાર આવે છે, હું પોતે મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે, એટલે એ લોકોને ખબર છે કે જે આવ્યા છે એમની ઉપર અમારે વિશ્વાસ મૂકીને અમારે કામ કરાવવાનું છે ને એમને અમારામાં એ વિશ્વાસ દેખાયો છે. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે પણ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે દાવો કર્યો કે ભાજપ પાસે હવે કોઈ મુદ્દા નથી રહ્યા, જેથી ભાજપ વારંવાર વિવાદિત નિવેદનો આપે છે અને પ્રજાને ભ્રમિત કરે છે. ખાડિયા છે, જાગૃત મતદારો છે, અને તમે જો એમની સેવા કરવામાં નિષ્ફળ થશો તો 5 વર્ષ પછી તમારી આનાથી ભૂંડી ભાજપ કરતાં વધારે ભૂંડી દશા તમારી થશે. એટલે જે કંઈ કાલુપુર ખાડિયા હોય કે દરિયાપુર કોટ વિસ્તારમાં હિન્દુ કે મુસ્લિમ તમામ ગરીબ મધ્યમ વર્ગના લોકો છે, રોજ લાવીને રોજ કમાઈને ખાનારા લોકો છે, એમના માટે તો ફક્ત ને ફક્ત 2 ટંક રોટલા એમને મળી રહે. કેમ કે મુસ્લિમ હોય કે હિન્દુ સુખી થાય, બહાર જતા રહ્યા, જે કોટ વિસ્તારમાં રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહ્યા છે, એટલે એમની પ્રાયોરિટી જે છે કે એમને મફત સારું શિક્ષણ મળે, સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે, રોડ રસ્તા હોય અને આજે જે પાર્કિંગની સમસ્યા હળવી થાય એ માટે એ મતદાન કર્યું છે. નવનિર્માણ આંદોલન અહીંથી શરૂ થયેલા ખાડિયાએ ફરી એકવાર ઇતિહાસ લખ્યો છે. રાજનીતિમાં મોટા ગજાના નેતાઓ માટે હંમેશા એપીસેન્ટર ખાડિયા રહ્યું છે, પણ આજે 5 દાયકાના ગઢ પર કોંગ્રેસનો પંજો પડતા ભાજપની 160 બેઠકની જીત કરતા ખાડિયા કેમ હાર્યું તેની ચર્ચા વધુ છે. અમદાવાદથી સંવાદદાતા પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ જીતેલા ઉમેદવારો તેમના વિજય પ્રમાણપત્રો સાથે એએમસી ખાતે પહોંચ્યા હતા. નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટ મહાનગરપાલિકાની સેક્રેટરી ઓફિસમાં જમા કરાવવાના રહેશે. ત્યારબાદ શહેર વિકાસ વિભાગ દ્વારા ગેજેટ જાહેર કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાની પ્રથમ બોર્ડ બેઠક યોજવામાં આવશે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવશે, જેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તો મેયર પદની રેસમાં હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, જશુ ઠાકોર, રાજેશ ઠાકોરના નામ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ હવે ડેપ્યુટી મેયરની રેસની જો વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયરની રેસમાં અનસુયા પટેલ, ડોક્ટર ચાંદીબેન પટેલના નામ સામે આવી રહ્યા છે. અને સ્ટેન્ડિંગ ચેરમેનની હવે વાત કરીએ તો સ્ટેન્ડિંગ ચેરમેન કોણ બનશે તેની રેસમાં દેવાંગ દાણી, જૈનિક વકીલ પરેશ લખાણી, મુકેશ પટેલ અને કમલેશ પટેલના નામ સામે આવી રહ્યા છે. પ્રથમ 2.5 વર્ષ માટે ઓબીસી ઉમેદવાર અને બાકીના 2.5 વર્ષ માટે સ્ત્રીઓ માટે અનામત મેયર પદ અનામત છે. જે કોઈ કાઉન્સિલર ઓબીસી કેટેગરીનો હશે તે મેયર પદ માટે દાવેદારી કરી શકે છે.